શિનોર તાલુકાના મોટા ફોફડિયા મુકામે આવેલા શ્રી છોટુભાઈ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ પટેલ અને ગોપીબેન પટેલ દ્વારા નવીન ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। શિનોર તાલુકાના મોટા ફોફડિયા મુકામે ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ તેમજ શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી લોક ભાગીદારી વડે છેલ્લા 30 વર્ષથી શ્રી છોટુભાઈ એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ તબીબી સેવાઓ કાર્યરત છે। છેલ્લા ઘણા સમયથી અહીંયાથી દર્દીઓને સારવાર આપ્યા બાદ રિફર કરવા માટેની સમસ્યા સર્જાતી રહે છે, જે અંગેની રજૂઆત કરવામાં આવી હતી। જે રજૂઆતના પગલે ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 44 કેન્દ્રો પૈકી વડોદરા જિલ્લામાં એકમાત્ર મોટા ફોફડિયા શ્રી છોટુભાઈ એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાલીમ સ્ટાફ અને જીવન ઉદ્ધારક સાધનોથી સજ્જ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવી હતી, જેનું ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રતિનિધિઓ તેમજ શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ પટેલ તેમજ ગોપીબેન પટેલ દ્વારા સ્ટાફ, શુભેચ્છકો અને દર્દીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું। શ્રી સી પટેલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની છેલ્લા 30 વર્ષની અવિરત તબીબી સેવાઓને સરકારશ્રીએ પણ ધ્યાનમાં લઈ અને આ વિસ્તારના દર્દીઓને જે રેફરલ સેવા માટે 108 અને ખિલખિલાટની સેવાઓ તો ઉપલબ્ધ છે જ, પણ આ એક વધુ સેવાનો આજે ઉમેરો થઈ રહ્યો છે કે જે દર્દી આ દવાખાનામાં આવે, પ્રાઇમરી ટ્રીટમેન્ટ લે અને એને ફર્ધર ટ્રીટમેન્ટ માટે શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જવાનું થાય ત્યારે એ પેશન્ટને વિનામૂલ્યે EMT ટેકનિશિયન સાથે અને અંદર ફૂલ્લી ઇક્વિપ આ વેન છે એ આજથી આ મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એની સેવાઓ ચાલુ થઈ રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્પિટલથી ટર્સરી કેર હોસ્પિટલ સુધી દર્દીને પ્રાથમિક સારવાર આપ્યા પછી રિફર કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતા સુવિધા મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે આવતા દર્દીઓ માટે આશીર્વાદ સમાન બનવા પામી છે।